શ્રી સચ્ચિદાનંદ સાંઈનાથ મહારાજની અસીમ કૃપાથી નવસારી જિલ્લા ખેરગામ તાલુકાના બહેજ ગામના કૃતિ ખડક ફળિયા ખાતે 9મી એપ્રિલ બુધવારના રોજ વાકલવાડા રાજેશભાઈ પટેલની 136મી સાઈ કથાનું આયોજન કરવામાં આવ્યું। સાંજે 7 કલાકે સાઈ પાલકી અને પોથયાત્રા બહેજ અગાશી અને બહુચરા માતાજીના મંદિરથી બરમદેવ મંદિરે કથા સ્થળે પહોંચી હતી। રાજેશભાઈ પટેલે તથા સતીશભાઈ પંચાલના મુખેથી ઉપસ્થિત સૌ ભાવિક ભક્તોએ રસકથાનો સાઈ કથાનું રસપાન એક સાથે સૌ ઉપસ્થિત સાઈ ભક્તોએ સાઈ કીર્તનમાં ઝૂમી ઉઠી ધન્યતા અનુભવી હતી। વાકલ રહું છું, જ્યાં સાંઈબાબાનું મંદિર છે અને જે અમે એક સંકલ્પ કર્યો છે કે જે ગામે ગામ જઈ અને જે ભક્તિનો પ્રચાર કરવા માટે એક સાઈ કથાનું એક માધ્યમ બનાવ્યું છે અને જ્યાં પણ મંદિરો હોય, ગામ હોય, ગમે ત્યાં જઈ અને મંદિરમાં પણ એમાં કથા કરી છે। એ પણ વિના મૂલ્યે, કોઈ પાસે કોઈ પૈસો લીધો નથી અને એવા આજે પણ જે અહીં કથા થઈ રહી છે 136મી સાઈ કથા છે મારી અને જે આ ભક્તોનો સહકાર છે અને જ્યાં અલગ અલગ જે બધી જ જગ્યાએ ભંડારા પણ થયા છે અને બાબાની કૃપાથી આ કાર્ય હવે વેગ થઈ રહ્યું છે। આજના શુભ દિવસ બુધવાર તારીખ 9/4/25ના રોજ બાબાની અસીમ કૃપાથી શ્રી સાઈ કથા અને કીર્તનનું આયોજન બહેજ ગામના કૃતિ ખડક ફળિયે રામદેવ બાબાના પાટણગઢમાં કરવામાં આવ્યું, જેમાં શ્રી સાઈ કથા અને કીર્તનમાં શ્રી સાઈ કથાકાર રાજેશભાઈ વાકલવાળા અને સતીશભાઈ સાંઈધામ પંચાયતવાળા કથાનો રસપાન ભાવિક ભક્તોએ લીધું, જેમાં રાજેશભાઈ વાકલવાળાની 136મી સાઈ કથાનો લાભ મળ્યો, જેમાં પોથીયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું। પોથીયાત્રા અગાશી માતા બહુચરા માતાજીના મંદિરથી રામદેવ બાબાના પાટણગઢમાં આવી, ત્યારબાદ મહાપ્રસાદનું પણ આયોજન હતું। સર્વે ભાવિ ભક્તોએ ઉત્સાહભેર ભાગ લીધો। હિતેશ પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, ખેરગામ, નવસારી।